મોઢામાં દાંત નહીં તોય થમ્સઅપનો ઘૂંટડો અડધી કલાક સાહેબ બોલો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને જય મા મોગલ. તો આ આયોજન હતું ભવાની સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોક ડાયરાનું, કે જેમાં ખૂબ જ મજા આવી હતી. કે સંતવાણીના ખજાનો કહેવાય ને, કે સંતવાણીમાં માહિર એવા આપણા પિયુષભાઈ મિસ્ત્રી અને હાસ્ય કલાકારનો ખજાનો એવો કહી શકાય એવા મહેશભાઈ ધામેલિયા અને આપણા લોકલાડીલા ગુજરાતનું પટેલ દીકરી પટેલનું ઘરેણું એટલે કે અલ્પાબેન પટેલ, બધાનો એક બહુ મસ્ત ડાયરો હતો. અને જો વિધુબેન તો પહોંચી ગયા હતા એ લોકોના બેન જેના ફેન છે એવા લોકોના ફોટા પાડવા, જેમ કે ઉમેશભાઈ પરમાર અને મહેશભાઈ ધામેલિયા જે હાસ્ય કલાકાર છે. અને અહીંયા ઉમેશભાઈ તો એ બેનને મારા વિધુબેન માટે ખાસ છે, કારણ કે એને એનું સરકારી વગાડે ને મ્યુઝિક બહુ ગમે. તો ત્યાર પછી જો ચાલુ થઈ ગયો હતો ડાયરો, અને ડાયરો ચાલુ થયો એટલે પહેલું તો આપણે જે ઇન્ટરેસ્ટ હતો, ને મારો ઇન્ટરેસ્ટ ખાસ કરીને હતો એ સંતવાણી હતી. અને તો સંતવાણીમાં તો તમારે સાંભળવું હોય ને તો સાંભળો આ એક ભજન છે પિયુષભાઈ મિસ્ત્રીના અવાજમાં. જોયું ને આ ભજન કોનું કોનું ફેવરેટ છે, અને એ મને જરા કોમેન્ટમાં કહેજો. પછી આપણે આવી ગયું હતું મારી મા મોગલનું વિધુબેનનું ફેવરેટ, અને ઉમેશભાઈ ઉસ્તાદ જે ઢોલકામાં જે વગાડે ને એનું ખાસ તો સાંભળો. એટલે કે આ સરકારી જે વિધુબેનને એટલું ગમે છે ને, એમાં ઉમેશભાઈના જે તાલમાં જે વાગે છે ને એના જે સુર, એટલે એ તો વિધુને એટલું ફેવરેટ છે. ખાસ કરીને એને જોવા માટે વિધુ આવી હતી. અને એક કે મહેશભાઈ ધામેલિયાનું હાસ્ય જે છે ને એ જોવા માટે વિધુ તૈયાર થઈ ગઈ હતી ડાયરામાં જવા માટે. તો પછી જો આગળ જતાં એ ડાયરામાં પણ બહુ મજા આવી સંતવાણીમાં લોકોને. અને આપણે તો જોવા ગયા હતા એટલે આપણને તો આનંદ આવ્યો જ હતો, ને બધું જોઈને મને બહુ મજા આવી ગઈ. પછી આગળ આપણે પૂરો ડાયરો જોયો ને આપણે જોવા માટે ગયા હતા હાસ્ય કલાકારનો વારો આવી ગયો, એટલે હવે તો મજા જ આવવાની હતી, કારણ કે દાંત કાઢી કાઢીને બધાને પેટમાં દુખવા નવરા રહ્યો હોત ખંજોળશો ને સમજાય ને, આનો સમજાય સાપી લેજો પણ આનંદ આવે. નકર એવી ફિલ્મ જોવા ગયા એમ બેઠા હતા મારી પડકે ભાઈબંધ અને ફેન્સી ડોશીમાં આવેલા, કમર કાકડી જેવી આંખ્યું, શેન્ટિંગના હરિયા જેવી આંગળીયું, ખિસકોલીની પૂંછડી જેવી પોની લીધેલી. અને ધીરે ધીરે ફિલ્મ ચાલુ થયું એટલે માજીએ થમ્સઅપનું ઢાંકણું ખોલ્યું. મોઢામાં દાંત નહીં તોય થમ્સઅપનો ઘૂંટડો અડધી કલાક સાહેબ બોલો. મારી પડકે મારા ભાઈબંધ હતો ભીખો, મને કે ડોશમાં થમ્સઅપ પીતા જ નથી આવડતી, હું કોઈને જેમ પીવે પીવા દે. એ ફિલ્મ જોવા આવ્યા છે, એને ટિકિટ લીધી છે, એની થમ્સઅપ છે. મને કે મીરાબાઈને ઝેર કરતા કડવું, હું કહું હોય કડવી માનું થૂક છે. જોજો સાહેબ અત્યારે દીકરીઓ આવડત જોતી, સંસ્કાર જોતી, આ બધું જોતી. અત્યારે ભમરાળિયું લાંબા વાળ ને લાંબી દાઢીઓ ભાળે નથી, કૂદકા માર્યા નથી. લાંબા વાળ ને લાંબી દાઢીઓ ભાળે નથી, કૂદકા માર્યા નથી. બોલો એક જણો હમણાં દીકરીઓ જોવા ગયો સામે કે મોટભાઈ માણસો આપણી સેવા છે, મોટો કે તોય જઈ ના કર્યું, આપણે તો લુખ્ય શું હારા ગોતવાના હતા એમ. આખો ડાયરો એન્જોય કર્યો. અને પછી જો ઘરે આવવા માટે નીકળવાનું હતું તો વિધુબેનના આ ફોટા હું ફરીવાર મૂકી રહી છું. જો મજા આવી ગઈ આજે ડાયરામાં. તો મળીશું નવા બ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. લાઈક અને સબસ્ક્રાઈબ.